આ છે સાતકુંડના મિત્રો। તમે ગમે ત્યારે આવો ત્યારે એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। અત્યારે એન્ટ્રી ગેટ છે આનો, બહુ સરસ દેખાશે તમને। જુઓ છે ને સરસ, એકદમ ક્લાસિક લાગશે આખું। ચિત્રામણો બી કરેલા છે નાના મોટા, સરસ એવા। પાણી કેટલું સરસ મજાનું જાય છે। ઉપર મહાદેવ ભગવાન બી બિરાજમાન છે, દેખી શકો છો તમે। એકદમ સરસ રીતે બેઠા છે આરામથી। જઈને અંદર બતાવીશ તમને। ગાર્ડન છે, રેસ્ટોરન્ટ છે અને મહાદેવના દર્શન કરાવીશ। ધોધ પડે છે તે પણ બતાવીશ। તો ચાલો અંદર જઈએ હવે। આ એક એન્ટ્રી છે અંદર જવાની, અને તમે જ્યારે આવો છો મુલાકાત માટે તો પાર્કિંગની સુવિધાઓ પણ અહીંયા છે। સરસ મજાની સુવિધાઓ થયેલી છે। ગાર્ડનિંગ છે, આ એન્ટ્રીનો રસ્તો છે। એક નોર્મલ એ કરેલું છે અહીંયા, આખા બગીચા। ને અહીંયા આવા પ્રાણીઓ બી પણ તમને દેખવા મળશે તેવું બોર્ડ માર્યું છે, અહીંયા નોટિસ કરી છે। ક્યારેક દેખવા મળતા હોય છે પ્રાણીઓ, અને સતત વયા કરે છે। અને એક બહુ મોટું વિશાળ ઝાડ આવેલું છે અહીંયા, જો તમને બતાવી દઉં। આખું બહુ જ મોટું વિશાળ વડલાનું ઝાડ છે। એકદમ સરસ છે વડલાનું ઝાડ। અંદર જશું, એક બગીચો છે અહીંયા, સરસ તમને બેસી શકાય એ પ્રમાણેનો બગીચો છે। સામે તમને દેખાય છે ને એ રહેવા માટેનું છે, કે તમારે અહીંયા રોકાવું છે, રાત્રિ ભોજનો કરવા છે, આવું તેવું કરવું છે તો બહુ બધી સુવિધાઓ પણ છે અહીંયા। જશું એટલે એન્ટ્રી છે બહુ સરસ મજાની, એકદમ કુદરતી રમણીય સૌંદર્ય છે અહીંયા, કે તમે આવશો તો એકદમ ગજબ લાગશે। આ શું ભગવાન લીલા તો અહીંયા છે, દેખાડું છું તમને આગળના વિડીયોમાં શું ચાલી રહ્યું છે। આ જોઈ શકો છો મિત્રો, એકદમ કુદરતી લીલા અપરંપાર આ પાણી પડી રહ્યું છે, જે ઉપરથી આવી રહ્યું છે, મહાદેવ ભગવાનના સાનિધ્યમાંથી આવી રહ્યું છે। અને તમે ગ્રીલ દેખી શકો છો, ત્યાં થઈને જશું આપણે, જવાશે અંદર। સરસ મજાનું લાગે છે તમને, આકર્ષક છે, એકદમ કુદરતી મહેરામણ છે અહીંયા આખી, સરસ દેખાય છે। જશું અને આગળ પણ બતાવીશ તમને કે શું છે। આ છે બ્રિજ છે, જેથી કરીને પાણી વધારે આવે છે એટલે આ બ્રિજ ઉપર થઈને જવાનું છે। જોતા રહેશું આગળ, અને મારા વિડીયો કન્ટિન્યુઅસ જોતા રહ્યો। આપણે આ બ્રિજ વટી ગયા છીએ, અને તમારે જવું છે ઉપર છેક મહાદેવ મંદિર સુધી, તો આ સીડીઓ ચડવાની છે। સીડીઓ ચડશો એટલે ધીરે ધીરે જશું, આખું દેખાશે મંદિર। ઘણી જગ્યા પર આ સિસ્ટમ બી મેનેજમેન્ટે બહુ સરસ કરેલી છે અહીંયા, તે બહુ સરસ કામ કરી રહ્યું છે મેનેજમેન્ટ વિભાગ। આ છે વિરેન બાપુ જે જઈ રહ્યા છે, અને ઘણા પ્રવાસીઓ આવી રહ્યા છે। જો ઉપર ચડીને બતાવશું, મહાદેવના દર્શન કરાવશું તમને, આખું સરસ મજાનું છે। થોડા ઉપર ચડીને આવશો એટલે આ પ્રમાણે દેખાશે। અહીંયા જશો એટલે તમારે થોડું સાચવવાનું છે, કેમ કે અહીંયા પાણી ઘણીવાર ઉપર પણ વહેતું હોય છે, પ્રવાસીઓ આવી રહ્યા છે। આ જો બહુ જ ખતરનાક ડીપ છે, અને ઉપરથી એટલી ધારા વહી રહી છે કે કોઈ એનું એ છે જ નહીં, અને બહુ થોડું અઘરું છે। અને સામે દેખાય છે ને એ મહાદેવનું મંદિર છે ગુફામાં। અત્યારે કેટલાય આવ્યા છે ચરણીઓ અહીંયા, જોઈ શકાય। આ પણ કન્ટિન્યુઅસ આવી ધારા ઉપરથી વહેતી રહે છે, તમે જોઈ શકશો, બહુ સરસ છે, એ પ્રમાણનું વહેતું રહેશે આ। ચલો આપણે જઈએ, હજુ આગળ ઘણું જોવાનું બાકી છે। આખી ધારા જો એકદમ ઉપરથી આવે છે કુદરતી રીતે। મહાદેવના દર્શન કરવા માટે તમારે
અહીંયાથી સીડી ચડવાની છે. આગળ મંદિર પણ જોવા મળશે તમને. બતાવી દઉં છું આખું મંદિર કેવી રીતના છે, શું છે સિસ્ટમ. અહીંયા આવ્યા છે ગામના આજુબાજુ. આ છે મહાદેવ મંદિર. હા, સહેલાણીઓ તમને આવતા દેખાય છે અહીંયા મંદિરના દર્શન કરવા માટે. બહુ બધા આવતા હોય છે. પેલા કેટલાય છોકરાઓ છે ને ઘણા આવતા છે. બીજા બેઠા છે. એક અદ્ભુત નજારો છે મિત્રો, મુલાકાત લેજો. તમે ગમે ત્યારે આવો તો ચોક્કસ મુલાકાત લેજો.